અને આ વસ્તી ગણતરી એ ખૂબ મહત્વપૂર્ણ ડેટા એ સાબિત થવાનો છે અને આ વખતે ડિજિટલી આખું એ પ્રોસેસ રહેવાની છે, તો તમે પણ પોર્ટલ ઉપરથી એ ભરી શકો છો. તો હવે સમાચારની શરૂઆત કરીએ. આગળ સમાચાર પર નજર કરીએ. જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ અને 1 જૂનથી દેશભરમાં વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવનાર છે અને જેમાં દરેક નાગરિક પોતાના પરિવારની તમામ માહિતી કેવી રીતે ભરી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે હેલ્પલાઇનની શરૂઆત કરી છે. આ હેલ્પલાઇન બરાબર ચાલે છે કે નહીં તેના માટે વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ રિયાલિટી ચેક કર્યું. આ રિયાલિટી ચેકમાં હેલ્પલાઇન તરફથી સારા જવાબ મળ્યા હતા. હવે જેની મદદથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પોતાની વસ્તી ગણતરી માટેનું ફોર્મ ભરી શકશે. વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. લોકો પોતાની રીતે જ ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકે છે. વસ્તી ગણતરીમાં જો કોઈ પણ તકલીફ પડે લોકોને તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એક નંબર જાહેરાત કરવામાં આવ્યો છે. નંબર છે 1855. આ હેલ્પલાઇન છે. આના ઉપર કોલ કરીને તમે તમામ પ્રશ્નો પૂછી શકો છો. આપણે રિયાલિટી ચેક કરીશું કે અહીંયાથી કેવો જવાબ આવે છે, ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા. આ નંબર ડાયલ કર્યો અને આ સ્પીકર ઉપર ફોન રાખું છું. હવે છૂટે નહીં કોઈ ધ્યાન રાખજો, આપણી વસ્તી ગણતરી આપણો વિકાસ, આપણી વસ્તી ગણતરી આપણો વિકાસ. નમસ્કાર. ભારતની રાષ્ટ્રીય જનગણના 2027 હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે. કૃપા કરી પોતાની ભાષાનું ચયન કરો. ગુજરાતી માટે 1 દબાવો. પ્રેસ 2 ફોર ઇંગ્લિશ. તમે ખોટા વિકલ્પનું ચયન કર્યું છે. કૃપયા નિમ્ન વિકલ્પોમાંથી ચયન કરો. ગુજરાતી ભાષાનું સિલેક્ટ કરવા માટે 1 નંબર દબાવવાનું કીધું હતું. સંચાલનની જાણકારી માટે 2 દબાવો. ફરિયાદ દાખલ કરવા માટે 3 દબાવો. હેલ્પ ડેસ્ક અધિકારી સાથે વાત કરવા માટે 9 દબાવો. જરૂર, અમે આપની સહાયતા કરશું. કૃપા કરી પોતાની સમસ્યાની શ્રેણીનું ચયન કરો. સ્વગણનાને લગતી તકનીકી સમસ્યા માટે 1 દબાવો. સામાન્ય પ્રશ્નો માટે 2 દબાવો. ઠીક છે, અમે આપની કોલ જનગણના નિદેશાલય કાર્યાલય એટલે DCO ને સ્થાનાંતરિત કરી રહ્યા છીએ. કૃપા કરી ઓનલાઈન રહો. હેલો હા સર. સાહેબ, નમસ્કાર. હેલો. હેલો સાહેબ, અવાજ આવે છે મારો? હા હા બોલો. સાહેબ, આ વસ્તી ગણતરીમાં OTP કે એવું કઈ માંગે તો આપવાનું કે નહીં આપવાનું, અને એવું કઈ હોય છે ખરી કઈ? એટલે કોણ માંગે તો? આ કોઈ અધિકારી આવે તો નહીં ઓટીપી નહીં હલવાનો. તમારું જયારે કન્ફર્મેશન થઈ જશે, સબમિટ થઈ જશે, એના પછી SCID નંબર આવશે 11 આંકડાનો, એ આપવાનો. એ જ આપવાનું ને, બીજું કઈ નહીં આપવાનું ને? ના. અને આ ઘરે ક્યારથી આવશે સાહેબ? એ 1 જૂન સુધી આવી જશે. 1 જૂન સુધી. અને સાહેબ, આ બીજું ઓનલાઈન જે ચાલુ થયું છે એમાં એક વ્યક્તિ આખા પરિવારનું કરી શકે કે પરિવારના દરેક વ્યક્તિ અલગ અલગ કરવાનું? નહીં એક વ્યક્તિ આખા પરિવારનું કરી દેશે. એવું છે એમ ને? એટલે મારા પરિવારનું અલગથી નામ નથી લખવાનું, ખાલી કેટલા મેમ્બર છે આંકડો લખવાનો છે બસ. ઓકે સર, ઠીક છે સર. ઠીક છે. ઓકે સર, થેન્ક યુ. સંપર્ક કરવા બદલ આભાર. તો ચોક્કસથી આ વસ્તી ગણતરી માટેની જે હેલ્પલાઇન શરૂ કરી છે તેનો આ નંબર હતો અને તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ગણતરીની મિનિટોમાં જ તમામ જે પ્રશ્નો હતા તેનો સારો એવો જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે જે વસ્તી ગણતરી કરવા આવે ત્યારે કોઈ પણ પ્રકારનો OTP આપવાનો નથી, પરંતુ 11 આંકડાનો એક ID નંબર ઇસ્યુ થશે. તે નંબર વસ્તી ગણતરી માટે આવનાર અધિકારીને આપવાનો રહેશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની અન્ય માહિતી, બેંકને લગતી માહિતી કે અન્ય પરિવારના ફાઇનાન્શિયલની માહિતી કોઈને આપવાની થતી નથી તેવી વિગતો પણ હેલ્પલાઇનમાંથી જાણવા મળી હતી. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.